આગામી ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નગરપાલિકા, તાલુકા, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, જેમાં આમ આદમી પાર્ટી તમામ 12,000 સીટ પર લડવાનું નક્કી કર્યું છે. જેના અનુસંધાને અમારે 7 ઝોન છે. એ 7 ઝોનમાં અમે ઝોન ચૂંટણી સમિતિઓ બનાવી હતી ઇલેક્શન કમિટીની, જેમાં ઝોન વાઇઝ ઝોન પ્રેસિડેન્ટ હોય, સેન્ટ્રલ ઝોન પ્રેસિડેન્ટ, ઓબ્ઝર્વર હોય અને એ વિધાનસભા પ્રભારી, સ્વપ્રભારીઓ સુધીની અમારી જે ટીમ છે એ ટીમ 10 તારીખથી સેન્સ લેવા માટે, ઉમેદવારોના ઇન્ટરવ્યૂ કરવા માટે 10 થી 15 સુધી તમામે 26 લોકસભાના જે વિસ્તારમાં આવતા ઉમેદવારોના ઇન્ટરવ્યૂ કર્યા છે અને જેના અનુસંધાને અમે આજથી એ તમામ જે ઝોનમાંથી જે નક્કી કરેલા A ગ્રેડ, B ગ્રેડ, C ગ્રેડ જે ઉમેદવારો અમારા હશે એમની આજથી ચર્ચા શરૂ થવાની છે. એમાં આજથી અમારી સ્ટેટ ઇલેક્શન કમિટીની ટીમ 3 દિવસ માટે 16 તારીખ, 17 તારીખ અને 18 તારીખ સુધી જે ઝોનમાંથી જે નિરીક્ષકો જઈ અને જે નામો લઈને આવ્યા છે એ નામો ઉપર ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ આગામી ટૂંક સમયમાં જ આ ઉમેદવારોને જાહેર કરવામાં આવશે.